નજર આજના સૌથી મોટા સમાચાર પર અમદાવાદથી મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। નીટ પેપર લીકને લઈને ઠગાઈનો જે મામલો ચાલી રહ્યો છે તેમાં મહત્વપૂર્ણ અપડેટ। રાજસ્થાનથી 2 અને બિહારથી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નકલી ટેલિગ્રામ ચેનલો મારફતે તેઓ સાયબર ઠગાઈ આચરતા હોવાનો ખુલાસો થયો છે। પેપર લીક થયાનો દાવો કરીને તેઓ રૂપિયા પડાવતા હતા। તો નીટ પેપર લીકના નામે જે ઠગાઈનો મામલો ચાલી રહ્યો છે તેમાં તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ સફળતા। રાજસ્થાનથી 2 અને બિહારથી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેઓ નકલી ટેલિગ્રામ ચેનલો બનાવી સાયબર ઠગાઈ આચરતા હતા અને પેપર લીક થયાનો દાવો કરીને રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે સંવાદદાતા ભાવેશ રાજપૂત અત્યારે ફોનલાઈન પર જોડાયેલા છે। ભાવેશ, વધુ 3 આરોપીઓ નીટ પેપર લીકમાં સકંજામાં આવ્યા છે। શું ખુલાસા થયા પ્રાથમિક પૂછપરછમાં? દીપાલી, વાત કરવામાં આવે તો નીટના પેપરનો લીકનો મામલો જે રીતે દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ પેપર લીકના નામે ઠગાઈ આચરનાર 3 વ્યક્તિઓની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। આરોપીઓ ટેલિગ્રામ ચેનલો મારફતે વિદ્યાર્થીઓને શોધતા હતા અને તેમની સાથે સાયબર ઠગાઈ આચરતા હતા। રાજસ્થાનથી જે 2 આરોપીઓ પકડાયા છે તે આરોપીઓ અલગ અલગ પેપર મોકલીને પેપર નીટનું હોય તે પ્રકારનું કહીને રૂપિયા પડાવવાની ફિરાકમાં હતા। અને બીજું જે નીટના પેપરના લીક થયા બાદ જે રિફંડ આપવાનો મામલો છે તે મામલે બિહારથી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આખી ચેનલ જે હતી ટેલિગ્રામ મારફતે ચાલતી હતી અને જે નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે તેમને અથવા તેમના પરિવારજનોને કોઈ પણ રીતે ફસાવીને પૈસા પડાવવામાં આવતા હતા। હવે આ ટોળકીના અન્ય કેટલા આંકાઓ છે અને કયા કયા રાજ્યમાં આરોપીઓ આ રીતે ઠગાઈ આચરી ચૂક્યા છે તે તમામ ખુલાસાઓ આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ત્યારે સામે આવશે। પરંતુ અમદાવાદ સાયબર ક્રાઇમને આ એક ખૂબ જ મોટી સફળતા મળી છે તેવું કહી શકાય। જી ભાવેશ, આભાર માહિતી આપવા બદલ। તો નીટ પેપર લીક કેસમાં તપાસ એજન્સીને ખૂબ જ મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાંથી 2 રાજસ્થાન અને 1 બિહારનો છે। તેઓ ટેલિગ્રામ પર ચેનલ બનાવીને તેઓ પેપર લીકની અફવાઓ ફેલાવતા હતા અને વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પાસેથી રૂપિયા પડાવતા હતા। તો નીટ પેપર લીકના નામે ઠગાઈનો જે મામલો હતો તેમાં એક મહત્વપૂર્ણ સફળતા સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે। તે અંતર્ગત વધુ 3 આરોપીઓને ઝડપી લીધા છે। 2 રાજસ્થાન અને 1 બિહારથી ઝડપાયો છે। આરોપીઓ નકલી ટેલિગ્રામ ચેનલ બનાવી સાયબર ફ્રોડ આચરતા હતા। પેપર લીક થયાનો તેઓ દાવો કરતા અને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી રૂપિયા પડાવતા હતા। ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અત્યારે ફોનલાઈન પર આપણી સાથે જોડાયેલા છે। યુવરાજસિંહ, જે પ્રકારનો ખુલાસો થયો છે સાયબર ક્રાઇમની તપાસમાં કે ટેલિગ્રામ ચેનલો મારફતે એક સાયબર ફ્રોડ આચરવામાં આવતો હતો, પેપર લીક થયાનો એક દાવો કરીને પૈસા પડાવવામાં આવતા હતા, 3 આરોપી ઝડપાયા, જે ખુલાસો થયો છે તેના પર આપનું શું કહેવું છે? ખાસ કરીને આથી 15 દિવસ પહેલાની જે પ્રેસ કોન્ફરન્સ હતી તે આપણે પણ ચલાવી હતી અને અમે ગાંધીનગર ખાતેથી એક પ્રેસ કરી હતી જેમાં ટેલિગ્રામ ચેનલની અંદર રીનીટ પેપર લીક થઈ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું। તેમાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ આચરી અને એ આવનારી 21 જૂનની જે પરીક્ષા છે એ 21 જૂનની પરીક્ષામાં કઈ રીતે પેપર અમે આપીશું એનું ટેલિગ્રામ ગ્રુપની અંદર આખી મોડસ ઓપરેન્ડી આપવામાં આવતી હતી। ત્યારે અમે એ બાબતને ઉજાગર કરતી પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને તેની સાથે સાથે અમદાવાદ સાયબર ક્રાઇમને લેખિતમાં મેઇલમાં તમામ જગ્યાએ ફરિયાદ આપી હતી। અમારા નિવેદનો પણ જ્યાં નોંધાયેલા હતા ત્યારે પોલીસના ડીએસપીને આશ્વાસન પણ આપેલું હતું કે આ બાબતે અમે તાત્કાલિક પગલાં પણ લઈશું અને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત પોલીસનો કે તેમને તાત્કાલિક પગલાં લે અને રાજસ્થાનથી જે પણ લોકો આ ફ્રોડ ગેંગ હતી એને પકડી પાડી છે। એટલે જે કદાચ જે વિદ્યાર્થીઓ છે નીટના એને એક હાશકારો થશે કે આ વખતે પેપર લીક નહીં થાય, કારણ કે આ ટેલિગ્રામ ઉપર જે લોકો દાવો કરી રહ્યા છે અમને પણ પહેલા એવું લાગતું હતું કે આ ફક્ત ને ફક્ત છેતરપિંડી છે, પણ જોવા જઈએ તો એ સમયે ખૂબ મોટી છેતરપિંડી હતી, કારણ કે કરોડો રૂપિયાના ઉઘરાણા ત્યારે થઈ ચૂક્યા હતા અને એના પણ આંકડા અત્યારે આપ્યા હતા કે ભાઈ કરોડો રૂપિયાના ઉઘરાણા એ આમાં કરવામાં આવ્યા છે। જી બેન। જી યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર। તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ પોલીસ દ્વારા જે સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તેને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે અને કાર્યવાહીને લઈને આભાર પણ માન્યો છે। તેમના દ્વારા પણ અગાઉ આ પેપર લીકને લઈને દાવાઓ કરવામાં આવ્યા હતા, પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। તપાસો દોર જે ચાલ્યો તેમાં સાયબર ક્રાઇમે રાજસ્થાનથી 2 અને બિહારથી 1 આરોપીની આખરે ધરપકડ કરી લીધી છે અને સમગ્ર જે પેપર લીકનો મામલો છે, જે કૌભાંડ છે, તેને વધુને વધુ ખુલાસાઓ રોજે રોજ થઈ રહ્યા છે।
તો નીટ પેપર લીકના નામે ઠગાઈનો મામલો જે સામે આવ્યો હતો તેમાં વધુ એક સફળતા સાયબર ક્રાઇમને હાથ લાગી છે. વધુ 3 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે. રાજસ્થાનથી 2 અને બિહારથી 1 આરોપી ઝડપાયો છે.